નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નીતિ। સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદના મોટા માણસા ગામે ખેડૂતોએ માંડવીના પાથરા સળગાવ્યા છે। જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, ત્યારે સંપૂર્ણપણે માંડવી અને કપાસને નુકસાન થતા ખેડૂતો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ઘેટા બકરા અને પશુઓ પણ માંડવીના પાથરા ખાઈ શકે તેવી પરિસ્થિતિ નથી રહી। ત્યારે મગફળીમાં ભારે નુકસાનથી ખેડૂતોએ માંડવીના પાતળા જે છે તે સળગાવી દીધા છે। સરકાર દ્વારા સંપૂર્ણ દેવું માફ કરે તેવી અત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારું નામ શૈલેષભાઈ મુનુભાઈ જોગાણી, ગામ મોટા માણસા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી। આજે મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે। એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે, પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે। તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી। અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો, પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? બરોબર, તો એના માટે શું કરવું? ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।